શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં સ્વાગત છે. આજે આપણે મહાદેવ અતિ પ્રિય સેવા રવિદોષ વ્રત વિશે જાણીશું, જેમાં આવતા છે વ્રતની કથા, મહિમા, પૂજન વિધિ, મુહૂર્ત અને ખાસ ઉપાયો. રવિવાર અને પ્રદોષ તિથિના સંયોગ. જ્યારે રવિવાર અને ત્રયોદશી તિથિ સંયોગમાં થાય છે, જ્યારે તેને રવિ પ્રદોષ કહેવામાં આવે છે. 8 જૂન 2025ના રવિવારના રોજ જેઠ માસની શુક્લ પક્ષ ત્રયોદશી છે. આ તિથિ 8 જૂન સવારે 7:17 વાગે શરૂ થાય છે. 9 જૂન સવારે 9:30 પૂર્ણ થાય છે. પ્રદોષની પૂજા અને મુહૂર્ત છે સાંજના 6 થી કરીને 8 વાગ્યા સુધી. સમય પ્રદોષનું વ્રતની મહિમા. પ્રદોષનો અર્થ થાય છે કે ત્રયોદશ, એટલે કે અધિ, વ્યવહારી અને ઉપાધિ નાશ કરનાર. આ વ્રત ભગવાન શિવને અર્પિત છે. જે ભક્તો શ્રદ્ધાથી વ્રત કરે છે તેને મનોવિચિત ફળ મળે છે. આ વ્રત આરોગ્ય, સંતાન, સુખ સંપત્તિ, ધન સંપત્તિ અને મુક્તિ આપે છે. રવિના પ્રદોષમાં ખાસ મહત્વ. રવિવારના દિવસે મહાદેવની સાથે સૂર્યનારાયણની પૂજા કરવી પડે. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી સૂર્યદોષનો શમન થાય છે. જે આ દિવસે ઘી, મધ, ચોખા, ઘઉં, ફળ અને મીઠાઈનું દાન કરવું એ શુભ ફળ આપે છે. અન્નદાન ઉત્તમ માનવામાં આવે છે. પૂજનના વિધિ. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરો. સૌપ્રથમ સૂર્યનારાયણ અર્ઘ્ય આપો અને પછી ભગવાન શિવને સંકલ્પ પૂર્વક વ્રત કરો. ઉપવાસ રાખી શકાય છે અથવા એક ટાઈમ સાત્વિક ભોજન લેવું અને સાંજે શિવાલયમાં જઈ અથવા ઘરે ભગવાન શિવનો અભિષેક કરવો. ગંગાજળ, ચંદન, ફળ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય ચડાવવું. ખીરનો ભોગ લગાવને શુભ માનવામાં આવે છે. ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરો, જેમ કે મૃત્યુ સમયે ગંગા મંત્ર, ગાયત્રીનો મંત્ર, શિવ ચાલીસા અથવા ભગવાન શિવના 108 નામનો જપ કરો. વિશેષ સૂચન: માસિક આહાર જેવી વસ્તુ, લસણ, ડુંગળી, મંસૂરી, અડદ વગેરે ન ખાવા. નમક ટાળવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. અંતમાં આજે રવિ પ્રદોષના પવિત્ર દિવસે ગૌરી માતા સાથે મહાદેવની પૂજા કરવી. તમામ કાર્યોને સફળતા મળે છે. જય મહાદેવ. અહીંયા આપેલ લખાણ ખૂબ જ લાંબુ છે અને આ ધાર્મિક મહત્વ ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. પ્રદોષના વ્રતનું મહાત્મ્ય અને પ્રથા. પ્રદોષ ભગવાનને મહાદેવના અંતે પ્રિય છે. ખાસ કરીને રવિવારનો પ્રદોષ વ્રત ખૂબ લયબદાર મનાવવામાં આવે છે. રવિવારના સૂર્યનારાયણના દેવના દિવસે, જે સમાપ્તા નારાયણના સ્વરૂપ છે. સૂર્યદેવ આપણા કર્મો પર નજર રાખે છે અને સદબુદ્ધિ આપે છે. આજે સૂર્યદેવના દિવસે હોવાના સાથે સાથે પ્રદોષ તિથિ પણ છે. એટલું નહીં, આ દિવસે ધાર્મિક મહત્વ ઘણું છે. પુરાણોમાં લખ્યું છે કે જે ભગવાન વિષ્ણુ સૂર્ય દર્શન ચક્ર અને રાવણ પોતાના વરદાન પ્રદોષનું વ્રતથી મેળવ્યા હતા. એકાદશી ભગવાન વિષ્ણુનો પ્રિય છે, જેમ કે પ્રદોષ મહાદેવને પ્રિય છે. એક વખત ભાગીરથ નદીના કિનારે ઋષિઓ ગોઠી રાખી. ત્યાં સૂતજી મહારાજ ભગવાન શિવજીને મહીવાળી વાતો કરતા હતા. ઋષિજીએ પૂછ્યું, કલિયુગમાં ભગવાન શિવની કૃપા કેવી રીતે મળે છે? સૂતજી કહે છે, પ્રદોષ વ્રત અને સૌથી ઉત્તમ ઉપાય છે. આ વ્રતના પાપોનો નાશ પામે છે. આરોગ્યમાં સુખ, શાંતિ અને ધન પણ મળે છે. પ્રદોષની વ્રતની વિધિ: વહેલી સવારે સમય સ્નાન કરો. નિહારણ કરીને શિવ મંદિરમાં જઈને શિવની પૂજન કરો. બિલીપત્ર, ધૂપ, દીપ, ફૂલો તથા રુદ્રેશ્વર માળાનું મંત્રનો જાપ કરો. એક ટાઈમ ભોજન લો અને જમીન પર
સૂવો. પરદોષની વ્રત કથા. એક ગામમાં એક ગરીબ બ્રહ્માંડ પરિવારમાં રહેતો હતો. બ્રહ્માંડ પત્નીને દર પરદોષે વ્રતે ઉપવાસ રાખી અને શિવજીની પૂજા કરતી. તેમને એક પુત્ર થયો. એક દિવસ તેમને પુત્ર ગંગા સ્થાનમાં માટે ગયો. ત્યાં રસ્તામાં ચોરે તેમને અટકાવ્યો. પરંતુ તે બાળક પાસે કંઈ જ હોવાથી ચોરો તેમને છોડ્યો. પછી તે બાળક એક વૃક્ષ નીચે બેઠો ત્યારે તે રાજા સિપાહીઓ સંતપદ જાણીને પકડી જેલમાં નાખ્યું. બાળકની માતા એક દિવસ પણ પરદોષની વ્રત કરતી હતી. તે શિવજીને પ્રાર્થના કરી કે તેનો પુત્ર સલામત પાછો આવે. રાત્રે ભગવાન શિવજીના રાજા સપનામાં દર્શન આપીને કહે છે કે જે તેને પકડી છે તે નિર્દોષ છે. વહેલી સવારે છોડી દેજે, નહીંતર તારું રાજ્ય નાશ પામશે. સવારે રાજાએ બાળકને છોડી દીધો અને તેમના માતા પિતા બોલાવી સન્માનપૂર્વક 5 ગામના દાન અપાવ્યા. શિવજીની કૃપાથી બ્રહ્માંડના પરિવારને ખૂબ જ દુઃખ દૂર થયું અને આનંદથી જીવન જીવવા લાગ્યું. સૂતજી કહે, પરદોષ વ્રત ભગવાનને શિવને અત્ય પ્રસન્ન થાય છે. પરદોષનું વ્રત કલિયુગમાં શ્રેષ્ઠ અને ફાયદાકાર છે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, આજે આપણે પરદોષની વ્રત કથા અને મહિમા સુદ પૂજન વિધિ સાંભળી. મને આશા હશે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો ધીમહિ પ્રચોદયાત્. બોલો મહાકાલ ભગવાન શિવજીપતિની મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે આપ સૌને ધન્યવાદ. મારા તરફથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.